હેલો એવરીવન. આ વિડીયો ગઈકાલનો છે. ગઈકાલે હું આ રસ્તાથી પસાર થતો હતો અને ત્યાં મેં ઘણા ટાઈમથી આ સાઇનેજ જોઈ રહ્યો હતો કે આવી રીતના સાઇનેજ ઘણા ઝાડ પર લાગેલા હતા. મને ડાઉટ થઈ રહ્યો હતો ઘણીવાર કે આ સાઇનેજ કદાચ આ ઝાડ કાપવા માટેની સિલેક્શનની સાઇનેજ હોઈ શકે છે, પણ આઈ વોઝ નોટ શ્યોર. તો આપણે કેટલા બધા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ થઈ રહ્યા છે અમદાવાદમાં, અને આ 2030 સુધી આવા કેટલાય અમદાવાદની અંદર પ્રોજેક્ટ્સ આવવાના છે. પણ બહુ બધા ઝાડ એવી જગ્યાએ છે કે જે કદાચ નડી ના શકે. જસ્ટ એને એક સિમેટ્રીમાં ક્લિયર રસ્તા બનાવવા હોય એના માટે આ ઝાડ કાપવામાં આવી રહ્યા છે. તો આઈ હોપ, મારી એક વિનંતી છે સૌને કે આવી રીતના ઝાડ જ્યાં કપાતા હોય તો આપ સૌ એ ઝાડને બચાવવાનો પ્રયત્ન કરી શકો છો, અથવા તો દરેક એરિયામાં આપણે કંઈ ને કંઈ કામ કરી શકીએ છીએ. આવી જ રીતે ઝાડ કપાવવાની ડ્રાઈવ મલ્ટિપલ જગ્યાએ છે. આપણે પાંજરાપોળ આગળ બી ફ્લાયઓવર આનો જ કન્ટિન્યુડ પાર્ટ છે, એ બની રહ્યો છે. તો ત્યાં બી ઝાડ કપાયા છે અને ત્યાં બહુ બધા લોકોએ આંદોલન કર્યો છે. બહુ બધા લોકો સીએમ સાહેબને બી મળ્યા છે. આવી જ રીતનું ડેવલપમેન્ટ પાંજરાપોળ બી થઈ રહ્યું છે, તો ફ્લાયઓવર પર આપણે ત્યાં બી ઝાડ કપાઈ રહ્યા છે. સો આઈ રિક્વેસ્ટ એવરીવન ટુ ટેક ધ લર્નિંગ ફ્રોમ ધીસ એન્ડ try to conserve nature, try to plant more trees, but along with planting trees, it is very important કે આપણે જૂના ઝાડને બચાવવાનો પ્રયત્ન કરીએ. સો લેટ્સ કનેક્ટ અગેન, સ્ટે ટ્યુન્ડ. અમે આવી રીતના મુદ્દા આપને શેર કરતા રહીશું. આ કમ્પ્લીટલી પર્સનલ છે, કારણ કે આ મારા વિસ્તારમાં થઈ રહ્યું છે કે આપણા માટે નવા ઝાડ લગાવવા બી અગત્યના છે અને ઝાડના એરિયા પ્રોટેક્ટ કરવાની બી જરૂર છે. અને કંઈ પણ આપને ઇનપુટ હોય તો તમે મને પર્સનલ લેવલ પર ડીએમ કરીને શેર કરી શકો છો, ઓર તમે નીચે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ, અને ડુ શેર ધીસ કન્સર્ન વિથ મોર પીપલ.